કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આ પ્રકરણના લગભગ 50 જેટલા MCQ આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. જ્યારે એક જ પ્રકારના છોડને મોટા પ્રમાણમાં એક સ્થળે ઉગાડવામાં આવે ત્યારે તેને શું કહે છે? ઓપ્શન A બગીચો, B વનસ્પતિ સમૂહ, C પાક, D નર્સરી. જવાબ C પાક. પ્રશ્ન 2. નીચેના પૈકી કયો ખરીફ પાક છે? ઓપ્શન A ઘઉં, B ચણા, C અળસી, D મકાઈ. જવાબ D મકાઈ. પ્રશ્ન 3. રવિ પાક સામાન્ય રીતે કઈ ઋતુમાં વાવવામાં આવે છે? ઓપ્શન A શિયાળામાં, B ઉનાળામાં, C ચોમાસામાં, D વસંત ઋતુમાં. જવાબ A શિયાળામાં. પ્રશ્ન 4. ખેતીનું પ્રથમ પગલું કયું છે? ઓપ્શન A સિંચાઈ, B જમીનની તૈયારી, C લણણી, D સંગ્રહ. જવાબ B જમીનની તૈયારી કરવી. પ્રશ્ન 5. માટીને ઉપર નીચે કરીને પોચી બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન A વાવણી, B નિંદામણ, C ખેડાણ, D ઉપણવું. જવાબ C ખેડાણ કરવું. પ્રશ્ન 6. ખેતરને સમથળ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન A સમાર, B ખરપિયું, C દાતરડું, D વાવણીઓ. જવાબ A સમાર. પ્રશ્ન 7. આજકાલ ટ્રેક્ટર વડે સંચાલિત કયું સાધન ખેડાણ માટે વપરાય છે? ઓપ્શન A હળ, B દાંતી, C દાતરડું, D ખુરપી. જવાબ B દાંતી એટલે કે કલ્ટિવેટર. પ્રશ્ન 8. પાણીમાં તરતા બીજ સામાન્ય રીતે કેવા હોય છે? ઓપ્શન A તંદુરસ્ત અને ભારે, B ક્ષતિગ્રસ્ત અને હલકા, C નવા અને ભીના, D અંકુરિત. જવાબ B ક્ષતિગ્રસ્ત અને હલકા. પ્રશ્ન 9. વાવણિયાનો મુખ્ય લાભ કયો છે? ઓપ્શન A બીજને સમાન અંતર અને ઊંડાઈએ વાવે છે, B લણણી કરે છે, C ખાતર બનાવે છે, D સિંચાઈ કરે છે. જવાબ A બીજને સમાન અંતર અને ઊંડાઈએ વાવે છે. પ્રશ્ન 10. ડાંગરના રોપાઓને પહેલા ક્યાં ઉગાડવામાં આવે છે? ઓપ્શન A કોઠારમાં, B ખેતરમાં, C સાયલોમાં, D નર્સરીમાં. જવાબ D નર્સરીમાં. પ્રશ્ન 11. કુદરતી ખાતર મુખ્યત્વે કઈ વસ્તુના વિઘટનથી બને છે? ઓપ્શન A પ્લાસ્ટિકના કચરાથી, B ધાતુના કચરાથી, C વનસ્પતિ અને પ્રાણીના અવશેષોથી, D રેતીમાંથી. જવાબ C વનસ્પતિ અને પ્રાણીના અવશેષોથી. પ્રશ્ન 12. નીચેના પૈકી કૃત્રિમ ખાતરમાં વધુ પ્રમાણમાં કયું પોષક તત્વ હોય છે? ઓપ્શન A નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, B કાર્બન અને હાઇડ્રોજન, C કેલ્શિયમ અને મેગ્નેશિયમ, D ઓક્સિજન અને હિલિયમ. જવાબ A નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. પ્રશ્ન 13. કુદરતી ખાતરનો એક મુખ્ય લાભ કયો છે? ઓપ્શન A જમીનને કઠોર બનાવે છે, B જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે, C જમીનમાં સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે, D જમીનનું ધોવાણ વધારે છે. જવાબ B જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. પ્રશ્ન 14. નિયમિત રીતે ખેતરમાં પાણી આપવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન A લણણી, B નિંદામણ, C સિંચાઈ, D સંગ્રહ. જવાબ C સિંચાઈ. પ્રશ્ન 15. નીચેના પૈકી સિંચાઈનો સ્ત્રોત કયો નથી? ઓપ્શન A નદી, B તળાવ, C ડેમ,
ડી પવનચક્કી. જવાબ ડી પવનચક્કી. પ્રશ્ન 16. પાણીનો સૌથી વધુ કરકસરપૂર્ણ ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે? ઓપ્શન એ મોટ, બી ચેઇન પંપ, સી ટપક પદ્ધતિ, ડી ઢેકલી. જવાબ સી ટપક પદ્ધતિ. પ્રશ્ન 17. અસમતલ જમીન માટે કઈ સિંચાઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? ઓપ્શન એ ફુવારા પદ્ધતિ, બી ટપક પદ્ધતિ, સી મોટ પદ્ધતિ, ડી ઢેકલી. જવાબ એ ફુવારા પદ્ધતિ. પ્રશ્ન 18. પાકની સાથે ઉગી નીકળતા અનિચ્છનીય છોડને શું કહે છે? ઓપ્શન એ રોપા, બી નીંદણ, સી ખાતર, ડી અંકુર. જવાબ બી નીંદણ. પ્રશ્ન 19. 2,4-D નો ઉપયોગ શા માટે થાય છે? ઓપ્શન એ ખાતર તરીકે, બી જીવાતનાશક તરીકે, સી નીંદણનાશક તરીકે, ડી બીજ શુદ્ધિકરણ માટે. જવાબ સી નીંદણનાશક તરીકે. પ્રશ્ન 20. નીંદણ દૂર કરવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ વાવણી, બી સિંચાઈ, સી ખેડાણ, ડી નિંદામણ. જવાબ ડી નિંદામણ. પ્રશ્ન 21. પાક જ્યારે સંપૂર્ણ પરિપક્વ થાય પછી તેને કાપવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ થ્રેસિંગ, બી લણણી, સી ઉપણણી, ડી સંગ્રહ. જવાબ બી લણણી. પ્રશ્ન 22. હાથ વડે લણણી કરવા માટે સામાન્ય રીતે કયા સાધનોનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ દાતરડું, બી વાવણીઓ, સી કલ્ટિવેટર, ડી સમાર. જવાબ એ દાતરડું. પ્રશ્ન 23. કાપેલા પાકમાંથી દાણાને ભૂસાથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ સિંચાઈ, બી ખેડાણ, સી થ્રેશિંગ, ડી વાવણી. જવાબ સી થ્રેશિંગ. પ્રશ્ન 24. હાર્વેસ્ટિંગ અને થ્રેશિંગ બંને કાર્ય એક સાથે કરતું મશીન કયું છે? ઓપ્શન એ ટ્રેક્ટર, બી સમાર, સી ખરપિયો, ડી કમ્બાઈન. જવાબ ડી કમ્બાઈન. પ્રશ્ન 25. ઉપડવાનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ બીજ વાવવા, બી ખાતર ભેળવવા, સી દાણા અને ભૂસાને અલગ કરવા, ડી નીંદણ દૂર કરવા. જવાબ સી દાણા અને ભૂસાને અલગ કરવા. પ્રશ્ન 26. સંગ્રહ પહેલા અનાજને તડકામાં કેમ સૂકવવામાં આવે છે? ઓપ્શન એ રંગ બદલવા માટે, બી ભેજ ઘટાડવા માટે, સી કદ વધારવા માટે, ડી સ્વાદ વધારવા માટે. જવાબ બી ભેજ ઘટાડવા માટે. પ્રશ્ન 27. મોટા પાયે અનાજનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? ઓપ્શન એ નર્સરીમાં, બી ગ્રીનહાઉસમાં, સી કોઠારમાં, ડી પ્રયોગશાળામાં. જવાબ સી કોઠારમાં. પ્રશ્ન 28. ઘરમાં અનાજને કીટકોથી બચાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ કેરીના પાન, બી તુલસીના પાન, સી ગુલાબના ફૂલ, ડી લીમડાના સૂકા પાન. જવાબ ડી લીમડાના સૂકા પાન. પ્રશ્ન 29. પ્રાણીઓની યોગ્ય સંભાળ, ખોરાક અને ઉછેરને મોટા પાયે શું કહે છે? ઓપ્શન એ વનસંવર્ધન, બી પશુપાલન, સી માછીમારી, ડી બાગાયત. જવાબ બી પશુપાલન. પ્રશ્ન 30. નીચેના પૈકી કયો ખોરાક પ્રાણીમાંથી મળે છે? ઓપ્શન એ ઘઉં, બી ચોખા, સી દૂધ, ડી મકાઈ. જવાબ સી દૂધ. પ્રશ્ન 31. જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર ઉમેરવાનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ જમીનને રંગીન બનાવવી, બી ખાતરને જમીનમાં સારી રીતે ભેળવવું, સી નીંદણ ઉગાડવું, ડી પાણીનો વ્યય વધારવો. જવાબ બી ખાતરને જમીનમાં સારી રીતે ભેળવવું. પ્રશ્ન 32. પોચી જમીનમાં મૂળ સારી રીતે શા માટે વિકસે છે?
ઓપ્શન એ, તેમાં હવા સરળતાથી મળે છે અને મૂળ ઊંડે સુધી જાય છે. બી, તેમાં પાણી જ હોતું નથી. સી, તેમાં સૂક્ષ્મજીવો નથી હોતા. ડી, ખૂબ કઠોર હોય છે. જવાબ એ, તેમાં હવા સરળતાથી મળે છે અને મૂળ ઊંડે સુધી જાય છે. પ્રશ્ન 33. નીચેના પૈકી કયું સાધન મુખ્યત્વે નીંદણ દૂર કરવા માટે વપરાય છે? ઓપ્શન એ, વાવણીઓ. બી, કમ્બાઈન. સી, ખરપિયો. ડી, સમાર. જવાબ સી, ખરપિયો. પ્રશ્ન 34. વાવણિયાનો ઉપયોગ કરવાથી નીચેના પૈકી કયો લાભ મળતો નથી? ઓપ્શન એ, બીજ સમાન ઊંડાઈએ વવાય છે. બી, બીજ સમાન અંતરે વવાય છે. સી, બીજ ખુલ્લા રહે છે જેથી પક્ષીઓ સરળતાથી ખાઈ શકે. ડી, સમય અને મહેનતથી બચત થાય છે. જવાબ સી, બીજ ખુલ્લા રહે છે જેથી પક્ષીઓ સરળતાથી ખાઈ શકે. એ લાભ નથી. પ્રશ્ન 35. સતત એક પછી એક પાક લેવાથી જમીનમાં શું અસર થાય છે? ઓપ્શન એ, પોષક તત્વોમાં વધારો. બી, પોષક તત્વોમાં ઘટાડો. સી, જમીન પથ્થર બની જાય. ડી, પાણીની જરૂર રહેતી નથી. જવાબ બી, પોષક તત્વમાં ઘટાડો થાય છે. પ્રશ્ન 36. ફુવારા પદ્ધતિ ખાસ કરીને કયા પ્રકારની જમીન માટે વધુ યોગ્ય છે? ઓપ્શન એ, ખૂબ સમતલ જમીન માટે. બી, પાણીથી ભરાયેલી જમીન. સી, અસમતલ જમીન. ડી, બરફવાળી જમીન. જવાબ સી, અસમતલ જમીન માટે. પ્રશ્ન 37. નીંદણનાશકનો છંટકાવ કરતી વખતે ખેડૂતે શું કરવું જોઈએ? ઓપ્શન એ, ખુલ્લા હાથે દવા પીવી. બી, નાક અને મોં કપડાથી ઢાંકવું. સી, દવા વરસાદમાં છાંટવી. ડી, કોઈ સાવચેતી ન રાખવી. જવાબ બી, નાક અને મોંને કપડાથી ઢાંકવું. પ્રશ્ન 38. નીચેના પૈકી કયો પરંપરાગત સિંચાઈનું સાધન નથી? ઓપ્શન એ, મોટ. બી, ચેઇન પંપ. સી, ટપક પદ્ધતિ. ડી, ઢેકલી. જવાબ સી, ટપક પદ્ધતિ. પ્રશ્ન 39. લણણી પછી ખેતરમાં રહેલા ઠૂઠા બાળવાથી મુખ્ય નુકસાન શું થાય છે? ઓપ્શન એ, જમીન ઠંડી બને છે. બી, પ્રદૂષણ થાય છે અને આગનો ખતરો રહે છે. સી, પાક ઝડપથી ઉગે છે. ડી, વરસાદ વધારે પડે છે. જવાબ બી, પ્રદૂષણ થાય અને આગનો ખતરો રહે છે. પ્રશ્ન 40. નીચેના પૈકી કયું જોડકું સાચું છે? ઓપ્શન એ, દાતરડું લણણી માટે. બી, સમાર નીંદણ દૂર કરવા માટે. સી, વાવણીઓ સંગ્રહ કરવા માટે. ડી, કમ્બાઈન સિંચાઈ માટે. વિદ્યાર્થી મિત્રો, જવાબ એ, દાતરડું એ લણણી માટે ઉપયોગી છે, માટે એ જોડકું સાચું છે. પ્રશ્ન 41. કથન અને કારણ પ્રકારના પ્રશ્ન. કથન એ, ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો વ્યય ખૂબ જ ઓછો થાય છે, કારણ પાણી સીધું જ છોડના મૂળની નજીક ટીપે ટીપે પહોંચે છે. જવાબ એ, બંને સાચા અને કારણ એ કથનનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન 42. કથન એ, કુદરતી ખાતર જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે, કારણ આર, કુદરતી ખાતર જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. જવાબ બી, બંને સાચા, પરંતુ કારણ એ કથનનું યોગ્ય સ્પષ્ટીકરણ આપતું નથી. પ્રશ્ન 43. કથન એ, નીંદણ પાકની વૃદ્ધિમાં અવરોધ કરે છે, કારણ આર, નીંદણ પાણી, પ્રકાશ, જગ્યા અને પોષક તત્વો માટે પાક સાથે સ્પર્ધા કરે છે. જવાબ સી, બંને સાચા અને કારણ એ કથનનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન 44.
કથન એ લણણી પહેલા જ અનાજનો સંગ્રહ કરવો જોઈએ, કારણ આર ભેજવાળા અનાજમાં ફૂગ અને જીવાતોનો ઉપદ્રવ થઈ શકે છે. જવાબ ડી. કથન ખોટું છે, કારણ સાચું છે. પ્રશ્ન 45. કથન એ વાવણીઓ બીજને સમાન અંતર અને સમાન ઊંડાઈએ વાવે છે, કારણ આર તેથી બીજ પક્ષીઓથી સુરક્ષિત રહે છે અને અંકુરણ સારું થાય છે. જવાબ એ. કથન અને કારણ બંને સાચા છે અને કારણ એ કથનનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન 46. કથન એ કલ્ટિવેટરથી સમય અને શ્રમ બંનેની બચત થાય છે, કારણ આર તે ટ્રેક્ટર દ્વારા સંચાલિત થાય છે. જવાબ બી. બંને સાચા અને કારણ એ કથનનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન 47. કથન એ ડાંગરને શિયાળામાં મુખ્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે, કારણ ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. જવાબ ડી. કથન ખોટું, કારણ સાચું છે. પ્રશ્ન 48. કથન એ ખેડાણથી પોષક તત્વોથી ભરપૂર માટી ઉપર આવે છે, કારણ આર તેથી મૂળને પોષક તત્વો સરળતાથી મળે છે. જવાબ એ. કથન અને કારણ બંને સાચા છે. કારણ એ કથનનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન 49. એક ખેડૂત પાણીની અછતવાળા વિસ્તારમાં દાડમનો બગીચો ઉગાડે છે. તે પાણીનો ઓછામાં ઓછો વ્યય થાય તેવી સિંચાઈ પદ્ધતિ અપનાવવા માંગે છે. તે માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? ઓપ્શન એ મોટ, બી ફુવારા પદ્ધતિ, સી ટપક પદ્ધતિ, ડી ચેઇન પંપ. જવાબ સી ટપક પદ્ધતિ. પ્રશ્ન 50. એક ખેડૂતે લણણી પછી અનાજને સારી રીતે સૂકવ્યા વગર જ કોઠારમાં ભરી દીધું. થોડા સમય પછી અનાજ બગડવા લાગ્યું. આનું મુખ્ય કારણ શું હોઈ શકે? જવાબ બી. અનાજમાં ભેજ હોવાથી સૂક્ષ્મજીવો અને ફૂગનો વિકાસ થયો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણના 50 MCQ પૂર્ણ થાય છે. હવે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.